31ની પૂર્વ સંધ્યાએ બનાસકાંઠાના વાવ અને થરાદના સરહદી વિસ્તારોમાં પોલીસ તંત્ર દ્વારા સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જિલ્લા પોલીસ વડા ચિંતન તરૈયાની સૂચનાથી રાજસ્થાનને જોડતી આંતરરાષ્ટ્રીય બોર્ડર અને ભારતમાલા હાઈવે પર પોલીસનો વધારાનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે। ખાસ કરીને નવા વર્ષની ઉજવણીમાં નશાનો સામાન ગુજરાતમાં ન ઘૂસે તે માટે પોલીસ દ્વારા બોર્ડર પર કડક નિગરાની રાખવામાં આવી રહી છે। થરાદ પોલીસ દ્વારા ભારતમાલા હાઈવે પર આવેલી ચેકપોસ્ટ તેમજ ખોડા ચેકપોસ્ટ સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં દિવસ રાત વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। રાજસ્થાન તરફથી આવતા તમામ શંકાસ્પદ વાહનોની ઝીણવટભરી તપાસ થઈ રહી છે। પોલીસની આ સતર્કતાનું પરિણામ એ આવ્યું છે કે માત્ર છેલ્લા એક સપ્તાહમાં જ થરાદ પોલીસ ચેકિંગ દરમિયાન 33 લાખ રૂપિયાથી વધુની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડી બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે। સરહદી વિસ્તાર હોવાથી કોઈ પણ અઘટિત ઘટના ન બને તે માટે પોલીસ ખડે પગે જોવા મળી રહી છે। થરાદ પોલીસના વિસ્તારમાં જે વાતરાવ ચેકપોસ્ટ છે કાયમી ચેકપોસ્ટ છે, કે આંતરરાજ્ય ચેકપોસ્ટ છે, ત્યાં 24/7 વાહન ચેકિંગ ચાલુ જ હોય છે। પરંતુ 31 ડિસેમ્બરને લઈને જે મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વાવ થરાદ ચિંતન તરૈયા સાહેબની સૂચનાથી વધારાનો પોલીસ ફોર્સ ફાળવવામાં આવેલો છે અને સ્પેશિયલ 10 દિવસની ડ્રાઈવ આપવામાં આવેલી છે, જે અનુસંધાને તમામ ગાડીઓનું ઝીણવટપૂર્વક ચકાસણી થાય છે અને કોઈ પણ કેફી પદાર્થ, દારૂ, NDPS લગત કોઈ પણ ચીજ વસ્તુ કે આર્મ્સ એક્ટ લગતની કોઈ પણ વસ્તુ ગુજરાતમાં ન પ્રવેશે તેના માટે પૂરતી કાળજી રાખવામાં આવે છે। પોલીસે હાલ સુધી કેવી કાર્યવાહી કરી છે? પોલીસે હાલ સુધી સળંગ 3 દિવસ એક ગાડી જે કવરિંગમાં વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે, જેમાં 300 પેટી જેટલો મુદ્દામાલ છે, અંદાજિત 33 લાખનો મુદ્દામાલ અને કુલ 1 કરોડ 11 લાખનો મુદ્દામાલ ઝડપી પાડી 3 કેસ કરવામાં આવેલા છે। 5 આરોપીની અટકાયત કરવામાં આવેલી છે। નંબર પ્લેટ અને બ્લેક ફિલ્મ પર પણ કાર્યવાહી થઈ રહી છે? હા, નંબર પ્લેટ અને જે નંબર પ્લેટ વિનાના વાહનો તેમજ બ્લેક ફિલ્મવાળા જે વાહનો છે તેના ઉપર આજે 101 વાહનોના કારાકાચ ઉતારવામાં આવેલા છે અને 15,000 રોકડ દંડ કરવામાં આવેલો છે, તેમજ 4 વાહનો ડિટેન કરવામાં આવેલા છે। આમ 31ને લઈને પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। થરાદ પોલીસની ટીમ આધુનિક સાધનો અને ડોગ સ્ક્વોડની મદદથી પણ ચેકિંગ કરી રહી છે, જેથી ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરી શકાય। આગામી સપ્તાહ સુધી આ ચેકિંગ અભિયાન હજુ વધુ તેજ બનાવવામાં આવશે, જેથી નવા વર્ષની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ શકે।